ए स्क्वेर प्लस बीडी નો સ્ક્વેર તો આપણી પાસે એવા બે પરિણામ છે લેફ્ટ સાઈડમાં એક a નો સ્ક્વેર તો બંને પરિણામનો આપણે શું કરવાનો છે સરવાળો કરવાનો તો કયા બે પરિણામનો સરવાળો કરીશું અથવા તો તમે એમ પણ લખી શકો લેફ્ટ સાઈડ બરાબર છે તો a નો સ્ક્વેર પ્લસ bd નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પરિણામ કયા બે પરિણામનો ઉપયોગ કરશો a અને bd માટે તો કે બીજું અને ત્રીજું a નો સ્ક્વેર a ના સ્ક્વેર ની જગ્યાએ શું લખી શકાય ac નો સ્ક્વેર પ્લસ c નો સ્ક્વેર પ્લસ bd નો સ્ક્વેર છે એની જગ્યાએ આપણે શું લખી શકાય cd નો સ્ક્વેર પ્લસ bc નો સ્ક્વેર લખી શકાય કે ન લખી શકાય હવે આપણે આટલું પરિણામ મેળવ્યું તો તમે જુઓ છો જમણી બાજુ તમારે ab નો સ્ક્વેર જોઈએ છે b નો સ્ક્વેર જોઈએ છે તો તમે વિચારો કઈ રીતે આવે તો અહીંયા તમે ab ના સ્ક્વેર ઉપર નજર નાખો પરિણામ નંબર 1 માં તો ac નો સ્ક્વેર પ્લસ bc નો સ્ક્વેર એની જગ્યાએ તમે શું એપ્લાય કરી શકો ab નો સ્ક્વેર એટલા માટે હવે જો તમને એવામાં પરિણામ કઈ ઘટતું થતું એવું લાગે છે તો કે હા અહીંયા પણ ac નો વર્ગ પ્લસ bc નો વર્ગ એટલે શું કર્યું મેં બે નજીકમાં ગોઠવી ઓકે હવે કયા બે પદ વધ્યા c નો સ્ક્વેર પ્લસ cd નો સ્ક્વેર ac પ્લસ bc નો વર્ગ એટલે શું થઈ ગયું ab નો સ્ક્વેર એવી જ રીતે c નો સ્ક્વેર પ્લસ cd નો સ્ક્વેર cd નો સ્ક્વેર અથવા તો dc નો સ્ક્વેર જે લખો તે બરાબર છે તો અહીંયા જો તો c અને cd નો સ્ક્વેર નું પરિણામ છે તો હા d નો સ્ક્વેર લખી શકાય પણ હા એટલા માટે પરિણામ 1 અને 4 ઉપરથી ac સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર એની જગ્યાએ શું એપ્લાય કરશું ab નો સ્ક્વેર પ્લસ એવી જ રીતે c સ્ક્વેર પ્લસ cd સ્ક્વેર એની જગ્યાએ શું એપ્લાય કરશું b નો સ્ક્વેર આ શેના ઉપરથી તમે લખો કારણ પરિણામ 1 અને 4 બરાબર દાખલો પછીનો દાખલા નંબર 14 તો આ દાખલામાં આપણે શું કર્યું માત્ર જેટલા પણ કાટકોણ ત્રિકોણ હતા એ બધા ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કર્યો આપણે ડાબી બાજુ જમણી બાજુ જોઈએ એને અનુરૂપ આપણે પરિણામ એપ્લાય કર્યું અને આપણે શું મળ્યું દાખલા નંબર 14 એમાંથી ત્રિકોણ ABC ની બાજુ BC પર દોરેલા લંબ BC ને D માં એવી રીતે છેદે છે જો ત્રિકોણ ABC માં છે તો પહેલા આપણે ત્રિકોણ ABC જોઈએ त्रिकोण AB A માંથી BC પર દોરેલો લંબ A માંથી BC પર દોરેલો લંબ એટલે શું થાય વેર BC ને D માં એવી રીતે છેદે છે કે જેથી કરીને BD નું માપ છે 3CD જેટલું માપ થાય તો આપણે આકૃતિ આવી રીતે દોરી સારી રીતે આપણા છોકરા જો તો BD બરાબર 3CD થાય છે તો તેના નથી તો આપણે આકૃતિ એવી રીતે દોરવાની કે જેથી કરીને અને ઓલરેડી આપણને આકૃતિ પણ આપેલી છે ઓકે તો જો તો BD બરાબર શું થઈ ગયું 3CD થાય છે અને આકૃતિમાં આપણને આપેલું છે AC હવે કઈ તો BD બરાબર શું છે છોકરાઓ 3CD જેટલું માપ થઈ ગયું બરાબર છે સારું તો હવે શું કીધું છે સાબિતીમાં साबित करो कि 2ab નો સ્ક્વેર પ્લસ is equal to 2ac નો સ્ક્વેર પ્લસ bc શું વિચાર આવશે છોકરાઓ પાયથાગોરસની વાત આપણી પાસે બીજું એક કારણ તો છે અને તો પાયથાગોરસનો પ્રમેય આપણે જે આપણને ગાણિતિક પ્રક્રિયા થઈ ગયા છે ગણિત શાસ્ત્રના આપણે ભૂલાય તો નહીં તો આપણે છોકરા જુઓ કે જરૂર શેની છે એક એબીની જરૂર પડે છે ઓકે એસીની જરૂર પડે છે ઓકે અને બીસીની જરૂર પડે બીસી તો એનો મતલબ એમ કહ્યું કે આપણે બે ત્રિકોણની બસ જરૂર તો પડવાની ઓકે તો હવે તમે જુઓ કે આ બંને ત્રિકોણો છોકરાઓ કેવા થાય કાટકોણ ત્રિકોણ થાય તો અહીંયા તમે લખો કે ત્રિકોણ
ABC માં જો તો ત્રિકોણ ADB તથા બીજો કયો ત્રિકોણ ABC કેવા છે કાટકોણ તથા AD શું છે હવે બીજું શું દેખાય તો હવે છોકરાઓ તમારી પાસે શું બંને કાટકોણ ત્રિકોણ હોય તો તમે શું કરો કે ડાયરેક્ટ સીધો પાયથાગોરસ તમે એપ્લાય કરો ત્રિકોણ ADB માં શું થશે ભાઈ પાયથાગોરસના પ્રમેય મુજબ એક પ્રશ્ન પૂછું છોકરાઓ તો આગળના ધોરણમાં ભણી ગયા પાયથાગોરસ છે કોના શિષ્ય હતા અથવા તો પાયથાગોરસના ગુરુના ઓકે ગુડ સર અને મેં તમને જે 3 પ્રશ્ન પૂછેલા છે ભૂમિતિના પ્રણેતા ભૂમિતિના પિતા અને શુદ્ધ ભૂમિતિના પિતા એ 3 પ્રશ્ન શુક્રવારે જ્યારે લેક્ચર આવે ત્યારે ખાસ ગોતી રાખજો કે ભાઈ પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરીએ તો આમાં છોકરા જો તો ADB માં AB શું થાય કર્ણ થાય તો કે હા તો કર્ણનો વર્ગ કેટલો હોય તો કે એના અનુરૂપ બાજુ સરળ એવી જ રીતે આ ત્રિકોણ ADC માં જો એમાં પણ પાયથાગોરસના પ્રમેય મુજબ શું લખાય AC કર્ણ થાય એટલે AC કર્ણ છે કર્ણ કેટલો થાય AB વર્ગ પ્લસ C આને પરિણામ 1 કહીએ અને પરિણામ 0 હવે આપણે જરૂર છે નહીં છે AB² અને 2AC આપણને એક પરિણામ અંદર આપેલું છે કે DB અથવા તો BD DB બરાબર શું આપ્યું છે 3C આવું પરિણામ આપેલું છે તો અહીંયા તમે આકૃતિમાં જો તો છોકરાઓ સરળ હમણાં આપણે જોઈશું હવે આપણે શું કરવું હાલો આયા સુધી તો પહોંચી ગયા હવે વિચાર આપણે અટવાઈ જાય દાખલા કરતા સામે ઘણા આવે તો આપણે છોકરા હંમેશા સાદી ઉપર નજર રાખો કે અહીંયા AB² અને AC² અને BC² હોય તો આપણી પાસે AB² AC² ના પરિણામ તો ઓલરેડી છે તો તમે શું એવું કરો કે જેથી કરીને AB² બરાબર AC² સામેની બાજુ આવવો જોઈએ તો તમે છોકરાઓ વિચારો કે આ AB² AC² કરો તો છોકરાઓ જો તો મને પરિણામ આવવા મળી જાય કે ન મળી જાય સાદું ને સિમ્પલ લોજિક આ કોઈ પરફેક્ટ રીત નથી પણ ખાલી યાદ રાખવા માટે સમજવા માટે તો અહીંયાથી આપણે એટલી ખબર પડે કે AC² આ બાજુ આવે શું થાય માઇનસ થઈ જાય એટલે કે તમારે શું કરવું જોઈએ છોકરાઓ પરિણામ 1 માંથી પરિણામ 2 બાદ કરો પરિણામ 1 માંથી પરિણામ 2 અથવા તો તફાવત છે બોલો AB² minus AC² is equal to શું થશે AB² plus BD² minus જો બીજું તો લખે તો સોલ્વ કરો કારણ કે ભાઈ માઇનસ નિશાની છે તો નિશાનીમાં ભૂલ સરળ હવે નિશાની છોડો બરાબર છે હવે તો શું થાય છે કે પ્રોસેસ AD² માઇનસ AD² જતા રહે શું હતું BD² પ્લસ CD હવે શું અહીંયા આવીને અટકાઈ ગયા તો આપણને જો BD અને CD ને આપણે અહીંયા કંઈક જરૂર છે શું સાબિત મળ્યું AC BC જોઈએ છે ઓકે AB AC તો મળી ગયું છે BC BD અને CD એના ઉપરથી આપણે કંઈ પરિણામ આપેલું છે BD બરાબર જો તો અને આપણે જોઈએ છે શું BC જોઈએ છે તો છોકરાઓ શું વિચારા તો તમે વિચારો સિમ્પલી કે આ આખી BC ની બાજુ છે થોડુંક લખી દો અને પરિણામ નંબર 3 કહેજો કે આકૃતિ ઉપરથી અથવા તો આપેલી માહિતી પરથી તમે જુઓ કે ભાઈ BC નું માપ કેટલું થાય BC કેટલું હોય તો કે BD વત્તા CD જેટલું હોય કે ન હોય હા હોય પણ એમાં તમને BD ની જગ્યાએ કેટલું માપ આપ્યું છે 3CD એટલે કે BD ની જગ્યાએ તમે શું એપ્લાય કરશો 3CD
એટલે BC બરાબર કેટલું થયું છોકરાઓ 4 CD થયું આને પરિણામ નંબર થઈ ગયો આને ખબર પડી છોકરાઓ તો હવે તમે જુઓ તો અથવા આ પરિણામ એક છે તમારી પાસે હવે તમે અહીંયા પણ BD ની જગ્યાએ છોકરાઓ તમે 3CD એપ્લાય કરી શકો કે ન કરી શકો કરી શકાય આપણને માહિતીમાં આપ્યું છે એટલે લખીએ પરિણામ 3 પરથી શું કે AB² - AC² BD ની જગ્યાએ આપણે શું એપ્લાય કરવાનું છે 3CD तो BD बराबर શું આપણે એપ્લાય કર્યું 3CD AB² - AC² ઇઝ ઇક્વલ ટુ આપણે શું આ છોકરાઓ મૂકશું કેટલો થઈ જશે છોકરાઓ 10/9 થશે એટલે CB નો વર્ગ પ્લસ CB નો એટલે કેટલું થઈ ગયું કે આયા થોડું આપણે છોકરાઓ કટવાણા 9 ને 1 પ્લસ CB² હવે બરાબર છે ઓકે આયા કઈ કટવાણા આપણે બરાબર છે ને આ નિશાની છોડીને શું થઈ જાય માઈનસ બરાબર છે ઓકે સો BD પ્લસ CD ઓકે BC બરાબર BD ની જગ્યાએ 3CD બરાબર છે તો અહીંયા છોકરાઓ તમે જુઓ તો નિશાનીમાં થોડી ભૂલ થાય તો મારે પણ ભૂલ પડી તો અહીંયા તમે થોડું વિચારો અને ભૂલી જઈએ હવે આ પરિણામ અહીંયા વિચારો તો છોકરાઓ શું થાય છે આ એકવાર વધતા છે ને એકવાર શું છે છોકરાઓ સોરી આ એનો વર્ગ છે માઇનસ બીનો વર્ગ છે તો તમે અવયવ પાડી શકો કે ન પાડી શકો પાડી શકો કોઈ એવો પ્રશ્ન થાય એવી કેમ ખબર પડે તો છોકરાઓ થોડું પરિણામ પર નજર રાખીને આપણે મેળવવાનું છે કારણ કે જો તમે એકવાર વધતા અને એકવાર ઓછા તફાવતની રીતે અવયવ પાડો તો BD વત્તા CD તો તમને એની જગ્યાએ તમે BCનું પરિણામ એપ્લાય કરી શકો અને આપણે જોઈએ છીએ સાથે BCની જરૂર છે એટલા માટે મેં શું કર્યું અહીંયા અવયવ પાડ્યા બરાબર કોઈ રીતે તો આ બાજુ કેમ અવયવ ન પાડ્યા કારણ કે એ પરિણામ જો તો તમને છોકરાઓ AB² AC² ની ઓલરેડી જરૂરત છે એટલા માટે એને આપણે અવયવ પાડતા જોઈએ AB² - AC² ઇઝ ઇક્વલ ટુ એકવાર વત્તા એકવાર ઓછા હવે અહીંયા BD પ્લસ CD તો BD પ્લસ CD શું થાય છોકરાઓ BC થઈ જશે તો કે હા એવી જ રીતે અહીંયા BD છે BD ની જગ્યાએ તમે શું એપ્લાય કરી શકો છોકરાઓ 3CD આ શેના ઉપરથી તમે છોકરાઓ લખશો આપેલી માહિતી પર 3CD માંથી 1 CD જાય કેટલા વધે 2 CD વધે કે ન વધે હવે આ જુઓ તો છોકરાઓ માત્ર ને માત્ર સારું માપ તો જાવ છું બીજું કાંઈ નથી હવે 2 CD છે અને હવે મને જરૂર છે BC² યા BC એક તો આવી ગયો છે તો અહીંયા જો BC આવવો જોઈએ તો અહીંયા પરિણામ ઓલરેડી આપણી પાસે મળેલું છે તો હવે BC બરાબર કેટલા થાય 4 CD થાય એટલે કે આ ચોકડો છે ક્યાં જતો રહે છેદમાં એટલે કે CD બરાબર શું થાય BC ના છેદમાં 4 લખી શકો એટલે કે હું અહીંયા લખીશ શું લખીશ 2 ગુણ્યા BC ના છેદમાં 4 આ શેના ઉપરથી તમે લખ્યું કે પરિણામ 4 હવે 2 * 4 ओके तो आ BC * BC શું થઈ ગયું છોકરાઓ BC નો છેદમાં કેટલા બધા છે 2 બગડો છે સામેની બાજુ જશે તો કે હા આપણે લસા લઈએ સિમ્પલી સાદું રૂપ આપીએ તો શું થશે બગડો સામેની બાજુ જતો એટલે શું થઈ જાય 2AB² - 2AC² ઇઝ ઇક્વલ ટુ શું હતું છોકરાઓ BC નો સ્ક્વેર તો હવે છોકરાઓ આપણે તો સાબિતી મળી ગઈ છે પણ આપણે 2AC ક્યાં જોઈએ છે સામેની બાજુ 2AC² ને સામેની બાજુ લઈ જાઓ તો શું થઈ જાય પ્લસ થઈ જાય ઓકે આ સુધી દેખાણું એટલું BC નો સ્ક્વેર લખો આવો
તો અહીંયાથી આ બગડો સામે બાજુ ગયો એટલે શું થાય કે 2ab નો સ્ક્વેર માઈનસ 2ac નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ bc નો સ્ક્વેર. હવે દેખાડો બરાબર છે. તો હવે છોકરો આપણે સાબિતીમાં શું જોઈએ છે પ્લસ જોઈએ છે. તો 2ab નો સ્ક્વેર છે આ માઈનસ 2c સામે બાજુ જાય તો કેવા થાય છે માર્ગે સાબિતી. તો આ દાખલામાં આપણે છોકરાઓ કર્યું શું જો આ નિશાનમાં ભૂલ પડે એટલે હું પણ અટવાય. તો ખાસ કરીને માત્ર આપણી પાસે આ પરિણામ હતું AB AC અને BC. તો હવે જોયું કે ભાઈ AB BC અને CD માં તમે જોયું તો તમને ખબર પડે બે કાટકો ત્રિકોણની રચના થાય છે. તો આપણી પાસે કોઈ લોજિક તો થાય કે ગોરસ કાટકોણ પરિણામ મેળવવા. તો સાબિતીમાં નજર કરી તો ખબર પડે કે મારે AB AC સ્ક્વેર જોઈએ છે AB સ્ક્વેર અને AC. તો આવું પરિણામ ક્યારે મળે AB સ્ક્વેર માઇનસ AC સ્ક્વેર કરો તો સાત બજાય તો પ્લસ એવું પરિણામ મળે. એને આધારે મેં શું કર્યું પરિણામ 1 માંથી 2 બાદ કર્યા સાદુરૂપ આપ્યું તફાવતની રીતે અવયવ પાડ્યા. તો એમાં આપેલા પરિણામ માહિતી ઉપરથી આપણે બરાબર છે. આમાં કોને કરી છોકરાઓ બોલો સરળ. પછીનો દાખલા નંબર 15. સમબાજુ ત્રિકોણ ABC. ત્રિકોણ કેવો છે સમબાજુ. ABC ની બાજુ BC ઉપર D એવું બિંદુ લેવાનું જેથી કરીને BD બરાબર 1/3 BC થાય. BC નો ત્રીજા ભાગ જેટલો થવો પડે એવું બિંદુ D લેવાનું. 1/3 BC થાય. હાલો 1 આપણે શું 1/3 BC. તો સાબિત કરો. શું સાબિત કરવાનું છે 9ab નો સ્ક્વેર પ્લસ 16 બરાબર 7ab. હવે સમબાજુ ત્રિકોણ હોય તો તમે જાણો છો કે સમબાજુ ત્રિકોણમાં હોય બધી બાજુના માપ કેવા હોય સરખા. એટલે કે જેટલું AB હોય એટલું BC હોય જેટલું BC હોય એટલું શું ત્રણે બાજુ. તો આપણે સિમ્પલ સરળતા ખાતર આપણે માટે શું કરીશું તો કે ભાઈ બધી બાજુના માપ છે એ ધારી દઈશું. બરાબર છે. તો કે સમબાજુ ત્રિકોણ ABC માં શું થાય AB છે એટલી બાજુ કે થશે BC અને BC છે એટલે કે ત્રણે બાજુ AD બરાબર બધી બાજુના માપ બરાબર છે. અને સાથે સાથે અહીંયા એક તમે પરિણામ જોવો છો BD. તો BD બરાબર તમને કયું પરિણામ આપેલું છે 1/3 BC. તો તમે 1/3 BC તો BC નું માપ કેટલું થાય એ જેટલું થાય એટલે આપણે શું કીધું કે BC જેટલી ગણતરી. ચાલો હવે શું વિચારશું આપણે કે ભાઈ ત્રિકોણ છે તો આપણી પાસે જો સીધી રીતે આપણે શું કરીએ પાયથાગોરસને આપણે યાદ કરીએ. તો પાયથાગોરસ ક્યારે થાય યાદ કરવા માટે શી જરૂર પડે વેધની એટલે કે કાટખૂણાની જરૂર પડે. એના માટે આપણે શું કરવું છોકરાઓ ભેદ દોરવો છે. બરાબર છે. ભેદ. તો અહીંયા મેં શું નામ આપી દીધું ભેદ એમ શું છે છોકરાઓ ભેદ. હવે શું છોકરાઓ વિચાર આવે તો ભાઈ કાટખૂણ ત્રિકોણ હોય આપણે શેનું પરિણામ આપ્યું છે એક AD અને બીજું છે ને AD ની જરૂર પડશે અને બીજું છે AB. AD અને બીજું છે AB. સરળ. તો હવે શું આપણે છોકરાઓ વિચાર આવે તો કે ભાઈ AD અને AB ની જરૂર પડે તો થોડીક નજર કરો તો તમને ખબર પડે કે AD છે આ ત્રિકોણ AMD નો શું છે કર્ણ થાય છે. હા એવી જ રીતે અહીંયા AB પણ શું છે ત્રિકોણ AMB નો કર્ણ થાય છે. અને
આપણે આગળ જોઈ ગયા તેમ કે ભાઈ સમબાજુ ત્રિકોણમાં હોય આપણે ભેદ દોરીએ તો ભલે અથવા તો મધ્યગા એ બંને કેવી હોય એક જ હોય એટલે કે આ એમ છે હેલો તો એમ સી શું થશે છોકરાઓ મધ્ય બિંદુ થાય કે ન થાય બધા હા એટલે કે તમે લખી દો કે ભાઈ એમ છે વેદ અથવા તો મધ્યગા બંને શું થશે એક જ થશે કારણ સમબાજુ ત્રિકોણ છે અને ઈ શા માટે તો આપણે કારણ જોયું બરાબર છે કઈ અલગ છે તો તમે બીએમ નું માપ કેટલું લખી શકો છોકરાઓ બીએમ નું માપ તો કે બીસી કરતા અડધું કારણ શું સમબાજુ ત્રિકોણમાં વેદ હોય એ શું થાય તમારી મધ્યગા થાય છે બીસી નું માપ કેટલું છે ચાલો હવે તો આપણે AB અને AD ની જરૂર છે તો તમને આકૃતિમાં દેખાય છે ભાઈ AD અને AB શું છે કર્ણ છે તો ભાઈ કર્ણ કાટકોણ ત્રિકોણ બન્યો છે તો ભાઈ પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરી દઈએ કે ત્રિકોણ AMD માં ખૂણો એમ કયો છે છોકરાઓ કાટખૂણો છે તેથી પાયથાગોરસના પ્રમેય પાયથાગોરસના પ્રમેય મુજબ શું થાય તો કે કર્ણનો વધુ છોકરા AB ને અત્યારે ધ્યાનમાં લઈને આપણે કયો ત્રિકોણ છે AMD ને ધ્યાનમાં પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે કે AD નો વર્ગ AM નો વર્ગ MD નો મેળે છે ત્યારે સરળ આ એક પરિણામ મળે છે આને કહી દો પરિણામ નંબર 1 એવી જ રીતે અને બીજો ત્રિકોણ પણ બને છે કયો ત્રિકોણ AMB માં પણ ખૂણો એમ છે કાટખૂણો હોવાથી પાયથાગોરસના શું થાય કે ભાઈ AB છે શું થશે કર્ણ તો AB નો વર્ગ કેટલો થાય AM નો વર્ગ પ્લસ MB નો વર્ગ આને સરળ તો હવે અહીંયા જોવો તો તમે ઓકે હવે આપણે શું કરવું જોઈએ છે કે AD નું માપ આપણી પાસે છે ને ઓકે AM નું માપ તો AM નું પણ નથી MD નું તો MD નું માપ આપણે જરૂર પડશે તો અહીંયા થોડુંક લખી દઈએ તો MD અથવા તો DM કેટલું હોય છોકરાઓ તો કે BM માંથી BD બાદ કરો એટલામાંથી BM માંથી BD બાદ કરો તો એટલો ભાગ મળી જાય એટલા માટે MD બરાબર શું થશે BM માઇનસ BD બરાબર છે તો BM નું માપ છોકરાઓ કેટલું છે આપણી પાસે તો ભાઈ A ના છેદમાં B એવી જ રીતે BD નું માપ કેટલું છે આપણી પાસે 1 ના છેદમાં 2 હવે છોકરાઓ તમને આનો આન્સર આપવાનો છે સ્વરૂપ આપી શું આવશે સ્વરૂપ A ના છેદમાં 2 માઇનસ 1 ના છેદમાં 2 चलो છોકરાઓ આન્સર આપો જલ્દી ધોરણ 10 માં તમે છો આલો જલ્દી એક્ટિવિટી વાર ના રાખવી જોઈએ શું આન્સર આવશે આનો બરાબર છે આ લસા લ્યો કે 3 સામે જો બે રીતે રાખો અહીંયા તમે જો તો 2 તેરી 6 લસા થાય છે 1 ના છેદમાં 6 એ મૂકવાનો કે નહીં મૂકવાનો કે ये गायब થઈ જાય કોણ સરસ ઓકે સારું તો આ MD નું પરિણામ ઓકે મળી ગયું ઓકે સારું તો અહીંયા આપણી પાસે બે પરિણામ નથી એક જ પરિણામ છે MD નું હવે બીજા પરિણામમાં જુઓ તો અહીંયા AB નું માપ છે આપણી પાસે 1 આ છે એવી જ રીતે AM નું માપ તો કે AM નું માપ આપણી પાસે છે MB નું માપ MB અથવા તો BM છે લખો તે તો આયા એનું માપ છે તો આપણી પાસે આમાં બે રાશિના માપ છે એક રાશિનું માપ નથી તો આપણને આ પરિણામ નંબર 2 ઉપરથી AM નું માપ મળે કે ન મળે મળી જાય અને AM નું જે માપ મળે એના પરિણામ નંબર 1 માં એપ્લાય બરાબર છે તો અહીંયાથી તમને ભૂમિકા બંધાણી કે હવે મારે દાખલો કઈ રીતે ગણો તો પરિણામ 2 ઉપરથી શા માટે મેં સીધું પરિણામ કરી દીધું તો ખબર પડે તો આ AB નું માપ આપણી પાસે કેટલું છે A તો AB ની જગ્યાએ મેં શું એપ્લાય કર્યું A એવી જ રીતે AM તો આપણે શોધવાનું છે પ્લસ MB અથવા તો BM નું માપ કેટલું છે એના છેદમાં
હવે સાદુરૂપ આપીએ n ઓવર ઇઝ ઇક્વલ ટુ an નો સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બાય 4. હવે આનું સાદુરૂપ આપીએ લસાઅ કેટલો 4 4 છે આ બંનેની સાથે ગુણાઈ જાય પ્લસ અમને સાચું આપ્યું છે કે ખોટું સાદુરૂપ આપ્યું છે છોકરાઓ કહી દો સાચું છે ખોટું છે આ સાદુરૂપ ને લખ્યું સાચું છે ખોટું છે જવાબ તો આપો છોકરાઓ હા કે ના કયા આ અહીંયા એનો હા બરાબર એટલે છેદમાં છે ક્યાં ગુણાય ભાઈ છેદમાં આ તમારે લસા લેવાનો છે ને છેદમાં 4 છે આ બધે પદ ટુકડો થાય છેદમાં કાઢવા માટે આપણે શું કરીએ છીએ લસા લઈએ અથવા તો એક સ્ટેપ વધારે આ 4 થી સામેની બાજુએ ગુણાઈ જાય અથવા કાંઈ ન હોય ત્યાં શું હોય તો હોય જ એ રીતે તમે લખી શકો તો કેટલો લસા આવશે 4 પ્લસ આ એક સામેની બાજુ ગુણાય તો એનો એસ બરાબર છે હવે કોઈ પડી ભાઈ નહીં 4 1 4 4 क्या जता रहे सामने बाजू जता रहे છે અને શું થઈ જાય 4n ઇઝ ઇક્વલ ટુ 4n સ્ક્વેર પ્લસ n બરાબર છે હવે આપણે દાખલા કેવું આવડશે હવે a સ્ક્વેર કે તો આપણે સજાતીય પદોને ભેગા કરીએ a સ્ક્વેર છે આ બાજુ આવે તો છે માઈનસ 4 માંથી 1 સ્ક્વેર જાય એટલે કેટલા આવશે 3n સ્ક્વેર અને હવે છોકરા ચોકડો દેખાડો છોકરા તમારું શું તમારે નેટવર્ક ફોર્મમાં સ્પીડ ઓછી થાય છે ને તો તમને એક સ્પીડ સાથે જૂઠા દેખાડો ઓકે મેં કીધું છોકરાઓ આમાં કેવું હોય સાંભળવા તો ચોકડો ક્યાં 4 છે ક્યાં જતા રહે છોકરાઓ છેદમાં બરાબર ઓકે તો અહીંયા આપણને am સ્ક્વેરનું પરિણામ મળ્યું અને પરિણામ નંબર 1 અને આ કિંમત ક્યાં એપ્લાય કરીશું પરિણામ નંબર 1 માં કારણ કે જો am નું માપ મળી ગયું છે ઓકે આપણને એવી રીતે md એનું પણ આપણને મેનેજિંગ ડિવાઇઝરનું પણ માપ મળ્યું તો પરિણામ 1 અને 3 મળવાથી અથવા તો કોઈ એવું લખે પરિણામ 3 ની કિંમત પરિણામ 1 માં परिणाम 1 અને 3 ઉપરથી લખીએ પરિણામ 3 ad નો સ્ક્વેર પ્લસ am નો સ્ક્વેર લખી દો પરિણામ md તો ad નું માપ તો આપણી પાસે છે ને am નું માપ આપણને મળ્યું છે જો m નો સ્ક્વેર છે તો અહીંયા પણ સ્ક્વેર વાળું જ પરિણામ છે બરાબર છે તો આ ડાયરેક્ટ આપણે સીધું જ એપ્લાય કરી દઈશું કે am નો સ્ક્વેર છે પ્લસ md નું માપ આપણી પાસે કેટલું છે 1 ના છેદમાં 6 પણ એ સ્ક્વેર વાળું છે કે સ્ક્વેર વગરનું તો કે સ્ક્વેર વગરનું છે એટલા માટે આપણે એની માટે શું કરવું જોઈએ સ્ક્વેર હવે સાદુરૂપ આપતા જઈએ આ શું થઈ જશે એનો વર્ગ છેદમાં 6 નો વર્ગ કેટલો થઈ જશે 36 બરાબર છે ને છોકરાઓ એટલે ભૂલ છે આ કેવી સંખ્યા છે છોકરાઓ મિશ્ર સંખ્યા છે કે ભાઈ અપૂર્ણાંક સંખ્યાઓ છે એટલા છેદમાં 6 એટલે કોઈ મિશ્ર સંખ્યા કેવું અપૂર્ણાંક કેવું સારો મિશ્ર સંખ્યાનો સમજતા સારો હવે તમે જુઓ અહીંયા તમે જુઓ હવે શું આપણે ભાઈ કેટલાનો લસા આવશે તો કે ભાઈ 36 લસા આવે તો 36 આયા મારે 36 લસા લાવવાનો છે તો શું કરવું જોઈએ તો સાદુરૂપ તમે લસા ઘણી રીતે સાદુરૂપ આપી શકો કોઈ એવું શીખાવે કે ભાઈ છેદમાં 36 છે તો આયા મારે 36 નવા હોય તો 4 ને કેટલા સાથે ગુણવા જોઈએ 9 સાથે તો 9 તો 36 તો છેદ સરખા થાય તો અંશનો સીધો સરવાળો થઈ જાય પણ 9 માત્ર નીચે નહીં ઉપર પણ તમારે ગુણવા જોઈએ ઉપર નીચે બંને સાઈડ એવી રીતે કરો બરાબર છે તો હાલો 3 નો સ્ક્વેર 4 કેટલા વડે મારે ગુણવાનો ઉપર નીચે 9 વડે તો 9 તેરી કેટલા થશે 27 એનો વર્ગ છે તો 4 9 36 પ્લસ અહીંયા તો શું છે એના વર્ગ
હવે જો તો છોકરાઓ છેદ સરખો તો અંશનો સરવાળો 27 ને કેટલા થશે 28 એનો સ્ક્વેર છેદમાં 36 છેદ ઉડે છે કાંઈ છોકરાઓ ઉડાડી દઈ 7 ચોકુ 28 9 ચોકુ 36 બરાબર છે ને તો 4 4 જતા રહીએ તો ઉપર શું હોય તો 7 એનો વર્ગ છેદમાં 9 અહીંયા AD આ ઠેડું AD તેનો ચાલે છે ને છોકરાઓ કે હું થતું હતું 9 જગ્યા જતા રહે સામેની બાજુ જતા રહે મેં થોડુંક સાઈડમાં લખ્યું તો 9 સામે બાજુ જાય તો શું થઈ જાય 9 AD નું વર્ગ બરાબર અહીંયા શું બધું છે 7 એનું વર્ગ હવે પરિણામ તમે જો સાબિતી મળી ગઈ છે AD સ્ક્વેર બરાબર 7 AD તો મારે જરૂર શું છે છોકરાઓ એ જોઈ તો નથી તો એની જગ્યાએ શું AB સીધું એપ્લાય કરી શકું કે આ કદાચ અહીંયા પરિણામ તમને ભાઈ BC માંગ્યું હોય તો BC એપ્લાય કરી દો એની જગ્યાએ એ જો કદાચ AC માંગ્યું હોય તો શું કરી દો AC એટલે તમે લખી શકો આ શેના ઉપરથી ભાઈ તમને આપેલી માહિતી છે આપણે જે માહિતી એની જગ્યાએ શું લખવા એનું માપવાની જરૂર છે એબીનું માપવાનું છે કે તો એની જગ્યાએ તમે AB એપ્લાય કરી શકો તો આ દાખલામાં આપણે કીધું છું માહિતી આપી હતી વેધ દોર્યો એટલે આપણે ખબર પડે કે બે બાજુની જરૂર પડે છે તો બે શું છે બે ત્રિકોણના કર્ણો છે એ કર્ણ અંદર પરિણામ મળ્યા આ જે માહિતી હતી એમાં આપણે વેલ્યુ છે એપ્લાય કરી વેલ્યુ એપ્લાય કરતાં આપણે એક પરિણામ આમાંથી મળે તો એ પરિણામ આમાં એપ્લાય કર્યું સાદું આપ્યું આમાં કશો રીતે સરવાળા બાદબાકી આવડતા હોય તો પણ દાખલો આવે બરાબર છે સરળ આમાં કોઈને કીધે છોકરાઓ કરી છોકરાઓ કોઈને દાખલામાં નહીં